જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે અત્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ ચાલી રહી છે અને આવતીકાલે એટલે કે તારીખ 14/3/2024ના રોજ મિત્રો એટલે કે ધોરણ 12નું મિત્રો જે ઇતિહાસનું પેપર મિત્રો છે તો ઇતિહાસના પેપરના પૂર્વ તૈયારી મિત્રો તમારી સમક્ષ આજે આપણે આ વિડીયોમાં લઈને આવ્યા છીએ કે મોસ્ટ આઈએમપી મિત્રો જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે એ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો મિત્રો આજે આપણે વિડીયો 50 પ્રશ્નો જોવાના છે અને ભાગ નંબર મિત્રો આજે આ વિડીયોમાં ત્રીજા નંબરનો છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે અમેરિકાની શોધ કોણે કરી હતી? તો જવાબ હશે ઓપ્શન બી કોલંબસ. શું હશે? કોલંબસ. પ્રશ્ન આગળ કે ભારતમાં પોર્ટુગીઝોનું આગમન કયા શાસકના સમયમાં થયું હતું? તો જવાબ આવશે જામોરીન. ઓપ્શન સી જવાબ જામોરીન. ભારતમાં પોર્ટુગીઝોનું આગમન કયા રાજ્યમાં થયું હતું? જવાબ આવશે કાલિકટ. ઓપ્શન સી જવાબ આવશે કાલિકટ બંદરે. ઓપ્શન સી જવાબ. મસાલાના દ્વીપ તરીકે કોણ ઓળખાતું હતું? તો આવશે ઇન્ડોનેશિયા. શું આવશે? ઇન્ડો એશિયા. ઓપ્શન એ જવાબ આવશે ઇન્ડો એશિયા. પ્રશ્ન આગળ અમેરિકાની શોધ ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1492. ઓપ્શન બી જવાબ 1492. વિશ્વ ઇતિહાસમાં સમુદ્ર માર્ગોની શોધ દ્વારા કોને નવા અધ્યાયની શરૂઆત કરી હતી? તો આવશે ઓપ્શન ડી જવાબ વાસ્કોડી ગામા. વાસ્કોડી ગામા ભારત ક્યારે આવે તો મિત્રો? તો આવે તો ઈસવીસન 1498. ઓપ્શન બી જવાબ 1498. પોર્ટુગીઝ સરકારે હિન્દમાં તેના પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી? તો આલ્મેડા. ઓપ્શન બી જવાબ હશે આલ્મેડા. ઓપ્શન બી જવાબ આલ્મેડા. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ પર પોતાનો અધિકાર ક્યારે સ્થાપિત કર્યો હતો? તો ઈસવીસન 1453. ઓપ્શન બી જવાબ 1453. સમુદ્ર જહાના નિર્માણમાં અને સંચારમાં ક્યારે ખાસી પ્રગતિ થઈ હતી? તો ઈસવીસન 15મી સદીમાં. ઓપ્શન ડી જવાબ હશે 15મી સદીમાં. ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1602માં. ક્યારે? ઈસવીસન 1602માં. ઓપ્શન બી જવાબ આવશે 1602. ડચોએ પોર્ટુગીઝો પાસેથી શ્રીલંકા ક્યારે જીતી લીધું હતું? તો ઈસવીસન 1658માં. ઓપ્શન એ જવાબ આવશે ઈસવીસન 1658. હોલેન્ડે ક્યારે વિશ્વ વેપારમાં ઝંપલાવ્યું હતું? તો 16મી સદીના ઉત્તરાર્ધમાં. ઓપ્શન જવાબ હશે બી 16મી સદીના ઉત્તરાર્ધમાં. પ્રશ્ન આગળ હોલેન્ડે કઈ કંપની સ્થાપના કરી હતી? હોલેન્ડે તો જવાબ આવશે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો જવાબ આવશે ઓપ્શન એ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઓપ્શન એ જવાબ. ડચોએ પોર્ટુગીઝો પાસેથી શું જીતી તેમની સત્તાને મોટો ફટકો માર્યો હતો? તો શ્રીલંકા જે દેશ છે જીતી લીધો. ઓપ્શન ડી જવાબ શ્રીલંકા જીતીને. પ્રશ્ન આગળ પોર્ટુગીઝોનું ભારતીય જળસીમા ઉપર કેટલા વર્ષ રાજ ચાલતું હતું? તો 100 વર્ષ સુધી. ઓપ્શન સી જવાબ 100 વર્ષ. પ્રશ્ન આગળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં ક્યાં કોઠી નાખવા પ્રયત્ન નિશ્ચય કર્યો હતો? તો સુરતમાં. ઓપ્શન સી જવાબ છે સુરત. પ્રશ્ન આગળ બ્રિટિશરોએ કઈ કંપનીની સ્થાપના કરી હતી? તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઓપ્શન સી જવાબ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આગળ હિન્દમાં પોર્ટુગીઝોની રાજધાની કોને બનાવવામાં આવી હતી? તો મિત્રો જવાબ શું આવશે? ઓપ્શન સી ગોવા. ઓપ્શન સી જવાબ આવશે ગોવા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અંગ્રેજ કંપનીને કોઠીઓ સ્થાપવા કોને પરવાની આપી હતી? તો ઓપ્શન એ જવાબ આવશે જહાંગીર. ઓપ્શન એ જવાબ જહાંગીર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે બ્રિટિશરોએ પોતાનું મુખ્ય મથક સુરતથી ક્યાં ખસેડ્યું હતું? તો મુંબઈ. ઓપ્શન એ જવાબ મુંબઈ. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આગળ ભારતમાં ફ્રાન્સનો ગવર્નર કોણ હતો? તો મિત્રો કોણ? જનરલ ડુપ્લે. ઓપ્શન એ જવાબ આવશે જનરલ ડુપ્લે. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આગળ પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને કયો ટાપુ દહેજમાં આપ્યો હતો? તો મુંબઈ. ઓપ્શન સી જવાબ હશે મુંબઈને. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કોના નેતૃત્વ નીચે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ફ્રેન્ચોને હરાવ્યા હતા? તો ક્લાઇવના. ઓપ્શન એ આવશે ક્લાઇવ. બ્રિટિશરોએ બાંધેલો ફોર્ટ વિલિયમ આજથી કયા નામે ઓળખાય છે? તો કલકત્તા. ઓપ્શન ડી જવાબ કલકત્તા નામે ઓળખાય છે. ફ્રેન્ચોએ કઈ કંપનીની સ્થાપના કરી હતી? તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઓપ્શન બી જવાબ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઓપ્શન બી જવાબ. બ્રિટિશરોએ ફોર્ટ સેન્ટ જ્યોર્જ નામનો કિલ્લો ક્યાં બનાવ્યો હતો? તો ચેન્નઈમાં. ઓપ્શન ડી જવાબ છે ચેન્નઈ. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1664માં. ઓપ્શન સી જવાબ ઈસવીસન 1664માં. ઓપ્શન સી જવાબ. બ્રિટિશ કંપનીએ
કોને પોતાના દૂત તરીકે મુગલ શહેનશાહ સમક્ષ મોકલ્યો હતો? તો મિત્રો કોને મોકલ્યો હતો? તો થોમસ રોને. ઓપ્શન બી જવાબ થોમસ રો. ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ ક્યારે થયું હતું? તો ઈસવી 1742. ઓપ્શન એ જવાબ 1742માં. મીર જાફરે ઈસવીસન 1760માં કોને ગાદી આપી હતી? તો મીર કાસિમની. ઓપ્શન ડી જવાબ આવશે મીર કાસિમ. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આગળ. બ્રિટિશ કંપનીએ નવાબને હરાવી ક્યારે કલકત્તા જીત્યું હતું? તો ઈસવી 1757. ઓપ્શન ડી જવાબ 1757. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અંગ્રેજો ક્યારે બંગાળના વાસ્તવિક શાસક બની ગયા હતા? મિત્રો ક્યારે બની ગયા હતા? તો એ બની ગયા ઈસવી 1765. ઓપ્શન ડી જવાબ 1765. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તાનો પ્રારંભ કયા યુદ્ધથી થયો હતો? તો પ્લાસીના યુદ્ધમાં. ઓપ્શન સી જવાબ પ્લાસીના યુદ્ધમાં. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? તો 22 ઓક્ટોબર 1764. ઓપ્શન ડી જવાબ આવશે 22 ઓક્ટોબર 1764. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. ભારતમાં અંગ્રેજ સત્તાની સ્થાપના સાથે કયું યુદ્ધ જોડાયેલું છે? તો પ્લાસીનું યુદ્ધ. ઓપ્શન એ જવાબ આવશે પ્લાસીનું યુદ્ધ જોડાયેલું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે બક્સરના યુદ્ધ બાદ કોણ બંગાળનો ગવર્નર બન્યો હતો મિત્રો? તો કોણ બન્યો હતો? તો ક્લાઇવ. કોણ બન્યો? લોર્ડ ક્લાઇવ. ઓપ્શન સી જવાબ ક્લાઇવ. પ્રશ્ન આગળ. કર્ણાટક વિદ્રોહમાં કોનો વિજય થયો હતો? તો અંગ્રેજોનો. જવાબ આવશે ઓપ્શન બી અંગ્રેજોનો વિજય થયો હતો. પ્રશ્ન આગળ. કોર્નવાલિસે ક્યારે ન્યાય વ્યવસ્થામાં મહત્વપૂર્ણ પરિવર્તનો કર્યા હતા? તો ઈસવી 1793માં. ઓપ્શન એ જવાબ આવશે 1793. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કોણે ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી હતી? તો જવાબ શું આવશે? વિલિયમ બેન્ટેંગ. ઓપ્શન ડી જવાબ આવશે વિલિયમ બેન્ટેંગ. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ઈસવી 1773માં. ઓપ્શન બી જવાબ ઈસવી 1773માં. ઓપ્શન બી જવાબ. કંપનીના લશ્કરમાં કેટલા ભારતીય સૈનિકો હતા? તો 2,65,900. કેટલા? ઓપ્શન બી જવાબ 2,65,900. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આગળ. કયા એક્ટ સનદી સેવાનો વિશિષ્ટ કાયદો પસાર કરવામાં આવ્યો હતો? તો ચાર્ટર્ડ એક્ટ. કયો હશે? ચાર્ટર્ડ એક્ટ. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આગળ કે કોર્નવાલિસે જિલ્લા અદાલતો ઉપર કઈ અદાલતોની સ્થાપના કરી હતી? તો જવાબ શું આવશે? કરી હતી સદર દીવાની અદાલતો. ઓપ્શન સી જવાબ સદર દીવાની અદાલતો. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આગળ કે ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરવાનો ફાળો કોને જાય છે? તો જાય છે જનરલ કોર્નવાલિસ. ઓપ્શન બી જવાબ જનરલ કોર્નવાલિસ. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે કોર્નવાલિસે બંગાળ પ્રેસિડેન્સીને કેટલા વિભાગમાં વહેંચી હતી? તો 4 વિભાગમાં. ઓપ્શન બી જવાબ 4 વિભાગ. પ્રશ્ન આગળ. લો કમિશનની નિમણૂક ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1833માં. ઓપ્શન બી જવાબ 1833. ભારતમાં એક સમાન ન્યાય વ્યવસ્થાની શરૂઆત કોણે કરી હતી? તો મિત્રો કોણે કરી હતી? એ કરી હતી અંગ્રેજો. ઓપ્શન ડી જવાબ અંગ્રેજોએ. પ્રશ્ન આગળ. ભારતમાં કયા એક્ટ પ્રમાણે કાયદા સમક્ષ સૌને સમાન ગણવામાં આવ્યા હતા? તો ચાર્ટર્ડ એક્ટ. ઓપ્શન સી જવાબ આવશે ચાર્ટર્ડ એક્ટ. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન તો જોઈએ શું છે કે બ્રિટિશ સરકારે કોના વડપણ હેઠળ લો કમિશન સ્થાપના કરી હતી? તો મેકોલો. શું આવશે? મેકોલો. ઓપ્શન બી જવાબ આવશે મેકોલો. તો મિત્રો અહીંયા આપણે 50 પ્રશ્નનો વિડીયો છે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમારો વિડીયો ગમે હોય તો લાઇક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. અને છેલ્લે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રો દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં બની રહું. જય હિન્દ, જય ભારત. અને પરીક્ષા માટે દરેક મિત્રો મારા તરફથી બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ગરવી ગુજરાત.